સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં મનપાની ચૂંટણીનું રણશીંગો ફૂંકાઈ ચૂક્યું છે અને સાથે જ રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ પહોંચી ગયો છે। ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આજે ચૂંટણી માટેનો પોતાનો મહત્વપૂર્ણ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, જેને જનતાનો મેનિફેસ્ટો નામ આપવામાં આવ્યું છે। જણાવી દઈએ કે ચૂંટણી પહેલા જ મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસે વચનોની વણઝારો આપવાની શરૂ કરી છે અને જેમાં નવા બનેલા વિસ્તારો માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। જ્યારે 70 વાર સુધીના મકાનોમાં ઘરવેરા માફી અને દસ્તાવેજ ધરાવતા મકાનોના વેરામાં 50% રાહત આપવાનો વાયદો કરવામાં આવ્યો છે। પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાણી વિતરણનો સમયગાળો 15 મિનિટથી વધારીને 45 મિનિટ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। સાથે જ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા અને વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ સિનિયર સિટીઝન માટે ફ્રી સિટી બસ સેવા શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે। સાથે જ શિક્ષણ ક્ષેત્રમાં દરેક વોર્ડમાં ડિજિટલ શાળાઓ શરૂ કરીને તેને CBSE અથવા તો સેન્ટ્રલ બોર્ડ સાથે જોડવાની યોજના રજૂ કરવામાં આવી છે। સાથે જ યુવાનો માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને ફ્રી પ્રોફેશનલ કોચિંગની પણ વાત કરવામાં આવી છે। સામાજિક ન્યાયને ધ્યાનમાં રાખીને SC, ST, OBC અને EWS વર્ગ માટેના રિઝર્વ પ્લોટ્સનો ઉપયોગ તે જ વર્ગના હિત માટે કરવામાં આવશે। મહિલાઓ માટે પિંક ટોયલેટ, ફ્રી જીમ, લાઇબ્રેરી મેમ્બરશીપ અને મનપાની ભરતીમાં 50% પ્રાધાન્ય આપવાનો મોટો વાયદો પણ કરવામાં આવ્યો છે। વિશેષ યોજના મહિલાઓ માટે મહિલા કોચ ધરાવતું ફ્રી જીમ આખા રાજકોટમાં ખાલી બહેનો માટે ફ્રી 1 પણ રૂપિયાની ફી વગર અને મહિલા ત્યાં કોચમાં હોય એવું ઝોન વાઇઝ એક જીમ બનાવશું, વોર્ડ વાઇઝ। 10મો જે મુદ્દો છે કે આરોગ્ય સેવામાં દરેક વોર્ડ દીઠ 24/7 એટલે કે આરોગ્ય કેન્દ્ર ખુલ્લા રહે અને સારી ડોક્ટરોની પેનલ રહે, જ્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોય, જ્યાં કોઈને ફ્રેક્ચર થયું હોય તો એક્સરેની સુવિધા હોય, એમને સિવિલ હોસ્પિટલમાં જે ભ્રષ્ટાચારથી ખતબદી રહી છે ભારતીય જનતા પાર્ટીની દેનથી, તો ત્યાં એમને ધક્કા ખાવા ન જવા પડે રાજકોટની જનતાએ, એના માટે પણ અમે વિચારીએ છીએ એક વોર્ડની અંદર અમે 24/7 સારું આરોગ્ય કેન્દ્ર કે ફોટો પડાવવા સિવિલે જવું પડે એવું નહીં, સામાન્ય ટ્રીટમેન્ટ છે એ વોર્ડમાં જ થઈ જાય। આ પણ અમે રાજકોટની જનતાને તમારા વતી ચોથી જાગીર વતી કમિટમેન્ટ આપીએ છીએ। 11મો મુદ્દો છે કે આપણે ચોથી જાગીરે પણ ઉપાડેલો છે કે આપણી રાજકોટની હવા કેટલી પ્રદૂષિત થાય છે, એના પણ પૈસા આવ્યા અને આ ભ્રષ્ટ શાસનના લોકોએ ખાઈ ગયા છે, એના માટે અમે અલગ વિચારી રહ્યા છીએ। પર્યાવરણ અને એક્યુ શહેરનું ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરીશું અને હવાની ગુણવત્તા સુધારી પ્રદૂષણ સ્તર ઘટાડવા માટેનું પણ અમે અલગ પેકેજ જાહેર કરશું સત્તામાં આવશું ત્યારે। આ ઉપરાંત સફાઈ કામદારોની કાયમી ભરતી, લારી ગલ્લા ધારકોને અને વ્યાપારિક દરજ્જોએ ધાર્મિક સ્થળો માટે વિશેષ ફંડ, પૂર્વ ઝોન માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરશું। ભ્રષ્ટાચાર કરનારાઓ, નેતાઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી સત્તામાં આવશું તો કરશું। અમારો આ મેનિફેસ્ટો એ માત્ર વચનપત્ર નથી, આ અમારું જનતા સાથેનું કમિટમેન્ટ છે, જેને અમે સત્તામાં આવતા જ પૂર્ણ કરશું। પહેલી જ જે અમારી બેઠક મળશે સ્ટેન્ડિંગની, એમાંથી આ મુદ્દાઓમાં જે કામ થતું હશે એ પહેલી જ સ્ટેન્ડિંગની અંદર તમામ અમારા આગેવાનોના આશીર્વાદ